લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયું થોડુંક મજબૂત પરિસ્થિતિનું નિર્માણ કરતું દેખાય છે. તમારો આત્મવિશ્વાસ વધે, વેપારમાં સારા ફાયદા મળે, સામાજિક પ્રશ્નોમાં આપણે આપણી મરજી મુજબનું કામ કરી શકીએ અને એને સારા પરિણામ લઈ શકીએ. અઠવાડિયાની શરૂઆતમાં મજબૂત મનોબળ સાથે ખરી દિશામાં આપણે જો આગળ વધવાના પ્રયત્ન કરીએ તો ચોક્કસ આપણે સારી સફળતા મળી શકે છે અને આગળના ભવિષ્ય માટેનો પાયો આપણે આ અઠવાડિયામાં નાખી શકીએ. આ અઠવાડિયામાં એકાદ નાનો ધાર્મિક પ્રવાસ થવાની શક્યતાઓ પણ છે, જેને કારણે આપનું મન પ્રફુલ્લિત રહે અને ધર્મ પ્રત્યેની આસ્થામાં વધારો થાય. આ અઠવાડિયામાં મૂડી રોકાણ માટે જો વિચારતા હોય તો સમજી વિચારીને યોગ્ય સંસ્થાઓમાં જો આપણે રોકાણ કરીએ તો ચોક્કસ ફાયદો મળે. નોકરિયાતો માટે આ અઠવાડિયું આમ સારું છે. એકાદ બે નાના પરિવર્તનની સાથે પ્રગતિ મળતી દેખાય છે, તો એનો લાભ તમને અવશ્ય મળશે. તો મિત્રો, અઠવાડિયાની શરૂઆત સારી. અઠવાડિયામાં જે કંઈ પણ કામ કરવાના છે તે આપણે આત્મવિશ્વાસથી કરીશું અને સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. તમારા કામની કદર થાય, ઘણા બધા ફાયદાઓ તમે આ અઠવાડિયામાં મેળવી શકશો. તમે તમારી બચત વધારી શકશો. પણ આ અઠવાડિયામાં બાળકોના અભ્યાસ પર ધ્યાન જરૂર આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં પોતાના અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપવાનું છે. આવનારા સમયમાં જે તમારી ફાઇનલ એક્ઝામ્સ આવશે એની તૈયારીઓ તમારે અત્યારથી કરવાની છે. પૂર્વ તૈયારી સાથે ચાલીશું તો ચોક્કસ આપણે આવનારી પરીક્ષામાં સારા પરિણામ મેળવી શકીશું. તો આ અઠવાડિયામાં રમતમાં ધ્યાન ઓછું અને અભ્યાસમાં ધ્યાન વધારે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારો ફાયદો અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જો આપણે ધ્યાન નથી આપતા તો આ અઠવાડિયામાં આપની કાર્યક્ષમતા ઘટતી દેખાય છે. તો ચોક્કસ આરોગ્ય પર ધ્યાન આપજો. પેટને લગતા રોગો જે પહેલેથી ભોગવે છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. ખાવા પીવામાં ધ્યાન રાખશો તો પેટ નહીં બગડે. તે સિવાય લોહીને લગતી જે લોકોને તકલીફ છે એ લોકોએ પણ પહેલેથી પોતાની કાળજી રાખીને ચાલવાનું છે, જેથી કરીને માંદા ન પડાય. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય. મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ અઠવાડિયામાં હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ચમેલીના તેલમાં સિંદૂર મેળવીને ભગવાનને ચડાવવું જોઈએ. રેવડીનો, બુંદીનો મીઠો પ્રસાદ ધરાવવો જોઈએ. કોઈ મિત્ર આપણો નબળો છે તો તેને મદદ કરવી જોઈએ. ભાઈની સાથેના સંબંધો સુધારવા જોઈએ. મીઠી વસ્તુ ખવડાવો, ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ કે સોનું વેચવા નહીં અને કોઈ કદરૂબા, અપંગ વ્યક્તિને મદદ કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આ અઠવાડિયું આમ સારું છે. જે લોકો કલા ક્ષેત્રમાં જોડાયેલા છે એ લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને ઘણા ફાયદાઓ તમે આગળમાં લઈ શકશો. આ અઠવાડિયામાં ઘણા સારા લાભ મળવાથી આપની માનસિક શાંતિ પ્રબળ થતી દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારે જૂના જે સામાજિક પ્રશ્નો પડતર પડેલા છે એને બહુ મહત્ત્વ આપીને પોતાના મનની શાંતિને દોડવાની જરૂરિયાત નથી દેખાતી. તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો. નાણાકીય બાબતમાં જોઈએ તો એકાદ બે સારી તક મળે. જૂની ઉઘરાણી લાવવામાં આપણે સફળતા મળે. તો આ બાબત આપણા માટે ખૂબ મહત્ત્વની સાબિત થાય. નોકરી જે લોકો કરે છે એ લોકોને ઉપલા અધિકારી તરફથી સારું માર્ગદર્શન મળે અને સારું કામ તમે કરી શકો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ
તો સારું છે, પણ તમારી કરેલી મહેનતનું ફળ તમને કદાચ ઓછું મળે, પણ એને માટે કોઈ પણ મનમાં ખોટી ભાવના નહીં લાવતા, કારણ કે જે પણ કામ કરીએ છીએ એનું ફળ વહેલું મોડું મળે છે. ફળ તો મળે જ છે, તો કદાચ આજે ઓછું મળ્યું તો બાકીનું ફળ આગળના સમયમાં અવશ્ય મળે. તો બહેનોએ આ બાબતમાં ખૂબ ધ્યાન આપવાનું છે. નોકરી કરતી, વેપાર કરતી બહેનો માટે અઠવાડિયું સારું સાબિત થાય, તો એનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં એકાગ્ર મન કરીને અભ્યાસમાં જોડાવાનું છે. એમાં પણ જે લોકો 10માની 12માની પરીક્ષા આપવાના છે એવા છોકરાઓએ, છોકરીઓએ ચોક્કસ પોતાના અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાની જરૂરિયાત છે. બસ થોડા જ દિવસમાં તમારી પરીક્ષાઓ શરૂ થશે, તો એ પરીક્ષામાં આપણે સારો દેખાવ કરી શકીએ અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ એવી સરસ મહેનત કરજો, તો આવનારી પરીક્ષાઓ આપણે સરળ રીતે આપી શકીએ અને સફળતા મેળવી શકીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃષભ રાશિ માટે ભૂરો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયું આમ સારું છે, પણ જે લોકો પહેલેથી રોગનો ભોગ બનેલા છે એ લોકોએ સમયસર દવા લેવી જોઈએ, સમયસર આરામ કરવો જોઈએ. નહીં તો આવનારા અઠવાડિયામાં થોડા દિવસ આપણે ઘરે બેસવું પડે, ડાક્ટરની મુલાકાત લેવી પડે અથવા હોસ્પિટલાઇઝ થવું પડે. તો પહેલેથી કાળજી લઈને ચાલશું તો ફાયદો. અને જે લોકોને ચામડીને લગતા રોગ છે એ લોકોએ આ અઠવાડિયામાં પહેલેથી તકેદારી રાખીને ચાલવું જરૂરી દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિએ ગાયની સેવા કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર, રૂં આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. સારી જાતના ચોખા મંદિરમાં દાન કરવા જોઈએ. ગાયની સેવા ખાસ કરજો અને આ અઠવાડિયામાં પહેરવેશ પર ધ્યાન આપજો. પહેરવેશ સારો અને સ્વચ્છ પહેરજો, જેથી કરીને તકલીફ ના પડે. અને મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પણ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા. તો મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું. વેપારમાં, નોકરીમાં સારા પરિણામો પ્રાપ્ત થતા દેખાય છે. જે લોકો મશીનથી પૈસો કમાય છે, મશીનરીને લગતું કામ છે, જે તમારા કામમાં મશીનોનો ઉપયોગ થાય છે, એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય અને ઘણો સારો ફાયદો તમને આ અઠવાડિયામાં મળી શકે છે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની સાથે વાદ વિવાદ નથી કરવાનો અને ગેરસમજ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવાની છે. આ અઠવાડિયામાં તમારે તમારા સ્વભાવમાં બદલાવ લાવવાનો છે. કોઈની પણ સાથે ખોટી ભાષામાં વાત નથી કરવાની અને દરેકને માન સન્માન આપીને બોલાવશો તો તમારો વ્યવહાર આ અઠવાડિયામાં તમને સારી ઇજ્જત અને પૈસો બંને કમાઈને આપી જાય. બીજી એક ખાસ વાત, આ અઠવાડિયામાં ભાઈ ભાંડુઓ સાથે સમાધાનપૂર્વકનું વલણ રાખીને આગળ ચાલશો તો ભાઈઓ તરફથી તમને સારો ફાયદો અવશ્ય મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. પતિનો, સંતાનનો, ઘરના વડીલોનો સાથ મળતો દેખાય છે. આ અઠવાડિયામાં બહેનો માટે આરોગ્યની બાબતમાં પણ ફાયદો થતો દેખાય છે. તમારું જે સ્વાસ્થ્ય બગડતું હતું તેમાં મોટી રાહત મળે અને આ અઠવાડિયામાં તમે તબિયતની કાળજી અવશ્યપણે રાખી શકશો. આ અઠવાડિયામાં બહેનોએ પોતાની બચત વધારવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં આવનારા સમયની પરીક્ષાની તૈયારી કરવાની છે. એમાં કોઈ પણ પાછી પાની ન થવી જોઈએ. હરવું ફરવું આ બધું આ અઠવાડિયામાં સાઈડ પર રાખીને તમારા પોતાના કાર્યમાં ધ્યાન આપીને આગળ વધશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં પરદેશમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ થોડી તકેદારી રાખવાની જરૂરિયાત છે. સ્થાન ફરકની શક્યતાઓ નકારી નથી શકાતી અને સ્થાન ફરક તમારા અભ્યાસ પર અસર ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યને આ અઠવાડિયામાં સાચવવું જરૂરી દેખાય છે. ઋતુનો બદલાવ શરૂ થાય છે અને એની અસર તમારા આરોગ્ય પર પડતી દેખાય છે. તો એની કાળજી રાખજો. વાયરલથી બચીને રહેવું ખૂબ જરૂરી. ઠંડી, ગરમી અને વરસાદ આ 3 ભેગા અત્યારે થઈ રહેલા છે, તો એની અસર આપણા પર ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તે સિવાય શરીરના સ્નાયુઓને સાચવવાની જરૂરિયાત દેખાય છે. પડવું, વાગવું, સ્નાયુ ખેંચાઈ જવા, સ્નાયુમાં લોહીનું પરિભ્રમણ બરાબર ન થવાથી આપણે દુખાવો રહે અથવા એમાં આપણે જે પેલી ખેંચ આવતી હોય ને એવો અનુભવ થાય. તો આની કાળજી અવશ્ય રાખજો, જેથી કરીને દિવસ બગડે નહીં અને આરામ કરવાની જરૂરિયાત ન પડે એ રીતની તકેદારી રાખીને ચાલજો. જે લોકો પહેલેથી રોગ ભોગવી રહ્યા છે એ લોકોએ સાવધાની જરૂર રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. દીકરીઓને મિષ્ટાન જમાડવું જોઈએ. આપણા ઘરમાં પેલા સૂતરના, ઊનના એવા દોરાના જે દડા પડેલા હોય ને, ગોળ દડાઓ, તો એ કાઢી નાખવા જરૂરી છે આ અઠવાડિયામાં. આ અઠવાડિયામાં ફટકડીથી દાંત સાફ કરો. કોઈ પક્ષી પાડતા નહીં. બકરીને ચારો આપો, એનાથી તમને ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં કોઈ ધર્મસ્થાનમાં ચોખા, દૂધ, ગોળ આવી વસ્તુ તમે દાન કરશો તો વધુ ફાયદો મળશે. અને બેન બેટીઓની સેવા અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અઠવાડિયું આર્થિક રીતે જોવા જઈએ તો ઘણું મજબૂત છે. ઘણી બધી બાબતોમાં તમે સરળતા મેળવી શકશો અને એનો ફાયદો તમને મળી શકે છે. આ અઠવાડિયામાં છે ને કોઈક નબળા મિત્રને મદદ કરશો તો એનું પરિણામ ખૂબ સારું મળશે. માનસિક દ્રષ્ટિએ જોઈએ તો નવા સંબંધોમાં કોઈ શખ્સુબા ઊભો ન કરતા અને આર્થિક બાબતમાં જાત મહેનત જિંદાબાદ વાળો નારો જીવનમાં જોડીને ચાલજો. કોઈની આશા અપેક્ષા રાખીને બેસી રહેશો તો એમાં તમને નુકસાન જશે, પણ જાત પર ભરોસો રાખીને વધશો તો ઘણો સારો અને મોટો ફાયદો તમને ચોક્કસ મળે. નોકરિયાતો માટે સ્થાન ફરક નકારી નથી શકાતું, તો એની તૈયારી સાથે તમારે ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને કોઈક નવો વ્યક્તિ તમારા જીવનમાં જોડાઈને એના તરફથી તમને વેપારને લગતા માર્ગદર્શન સારા એવા મળે અને એ માર્ગદર્શનથી તમે તમારું વેપારનો જે વ્યાપ છે ને તેને વધારી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. સામાજિક માન સન્માન ખૂબ સારું વધતું દેખાય છે. સ્વજનો, સ્નેહીજનો તરફથી તમને સારો સાથ સહકાર મળે અને આપણે જીવનમાં સારી રીતે સેટ થઈ શકીએ. તે સિવાય નોકરી કરતી, વેપાર કરતી બહેનો માટે આર્થિક આયોજન ખૂબ જ સરસ રીતે થતું દેખાય છે. તો એનો લાભ લેજો, બચત વધારવાનો પ્રયત્ન કરજો, તો ચોક્કસ તમને એમાં સારી સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. જે આવનારી પરીક્ષાની મહેનત તમે કરી રહ્યા છો ને એમાં તમને ખૂબ સારું અને સફળતા અપાવનારું પરિણામ મળવાની શક્યતાઓ બિલકુલ નકારી નથી શકાતી. તો એની પર ધ્યાન આપજો, મહેનત વધારો અને સારા પરિણામ સાથે આ વર્ષની પરીક્ષાઓમાં પાસ થઈને આગળ વધો. જે લોકો ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ ગયેલા છે એ લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય અને અભ્યાસમાં તમે ખૂબ સરસ રીતે આગળ વધી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ ફાયદો અપાવી જાય. તો કર્ક રાશિ માટે સફેદ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ઘણા બધા દિવસથી જે માનસિકતા આપની બગડતી દેખાતી હતી તેમાં બહુ સારો એવો સુધારો આવતો દેખાય છે. કોઈ નાનકડા પ્રવાસ દરમિયાન ઈજા થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો ચાલવું, દોડવું, ભાગવું, વાહન ચલાવવું, રસ્તા ક્રોસ કરવા, આ બધી જગ્યાએ તમારે પૂરતું ધ્યાન આપીને આગળ ચાલવાનું છે, જેથી કરીને આપણે નુકસાન ન થાય અને ઘરે બેસવું ન પડે. તે સિવાય જે લોકોને શરદી, ખાંસી, તાવ આવા વાતાવરણની એલર્જી જે છે એ લોકોએ આ વાતાવરણમાં થોડુંક સંભાળીને રહેવું જરૂરી દેખાય છે. તો આ બાબતે અવશ્ય ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય.
કર્ક રાશિએ શિવજીની ભક્તિ કરવી જોઈએ, ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ. આ અઠવાડિયામાં ગાયના દૂધથી અભિષેક કરો ને તેમાં 1 ચમચી મધ જરૂર ઉમેરજો, તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અભિષેકથી તમારું આરોગ્ય જળવાતું દેખાય છે, તો આ ઉપાય ચૂકતા નહીં. તે સિવાય માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા, દૂધનું દાન ચોક્કસ રીતે કરીએ તો આપણને સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને કર્ક રાશિવાળા એક લાલ રૂમાલ સાથે રાખવાની જરૂરિયાત દેખાય છે, તો એ ઉપાય અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થશે, કારણ કે ઘણા બધા દિવસથી તમે માનસિક રીતે થોડીક નબળાઈ અનુભવી રહ્યા હતા. એ નબળાઈ દૂર થાય અને એક ઉત્સાહ અને જોમ સાથે આપણે આપણા વેપારમાં, જીવનના દરેક કામોમાં આગળ આપણે વધી શકીશું. આગળના સમયમાં ભોગવેલી તકલીફને યાદ નહીં કરતા. આ અઠવાડિયામાં વર્તમાનમાં જીવજો અને જે તમારી વર્તમાન પરિસ્થિતિ છે એને સાચવીને જીવનમાં આગળ વધવાના પ્રયત્ન કરજો. ખૂબ સારી સફળતાઓ તમારા સુધી પહોંચતી દેખાય છે, એનો લાભ લેજો, એને ગુમાવતા નહીં. આ અઠવાડિયામાં સાત્વિક વાંચન અને ઈષ્ટની ભક્તિ તમને ખૂબ સારા પરિણામ આપી જાય. આ અઠવાડિયાના છેલ્લા દિવસોમાં કોઈ નાનકડા પ્રવાસનો અને કોઈ ભક્તિમય વાતાવરણનો સંગાત આપણને બહુ સારા પરિણામ આપી જશે. તો આવા પ્રસંગોનો લાભ લેજો અને જીવનમાં એક સ્થિરતાનો અનુભવ ચોક્કસ કરજો અને એ સ્થિરતા ટકાવી રાખવા માટેના પૂરેપૂરા પ્રયત્ન આપણે આ અઠવાડિયામાં કરીશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું. નજીકના સ્નેહીઓ તમને સાથ આપે, ઘરના વડીલો તમને સાથ આપે, બાળકોનો, પતિનો, જીવનસાથીનો સંગાથ તમને મળતો દેખાય છે. એનાથી તમને એક એવો ઉત્સાહ જોડાય જીવનમાં કે આપણે ઘણા બધા કામોને સરળતાથી પાર કરી શકીએ અને જે છેલ્લા કેટલાક સમયથી આપણા મનમાં જે એક ભાવના ઊભી થયેલી કે ભાઈ અત્યારે આપણે શું કરીશું, એનો જડબાતોડ જવાબ આપવા માટે તમારે તૈયારી કરીને આગળ ચાલવાનું છે અને ચોક્કસ ભાગ્ય અને કુદરત તમારી સાથે છે, તો એનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાને સતાવતા અભ્યાસ અંગેના દરેક પ્રશ્ન પર ધ્યાન આપવાનું છે, એનું સોલ્યુશન લાવવાનું છે, એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ચોક્કસ આ અઠવાડિયામાં કરવાનો છે, જેથી કરીને આપણે આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળી અને આવનારી પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓમાં આપણે લાગી શકીએ. અને ચોક્કસ મિત્રો એકાગ્ર મનથી તમે જો આ કામમાં ધ્યાન આપશો તો બધી જ બાબતોમાં તમે સારી સફળતા મેળવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં આંખની કાળજી રાખવાની છે. અત્યારનું જે વાતાવરણ છે ને એમાં આપણે જો ગોગલ્સ ચશ્મા પહેરીને ન નીકળીએ અથવા આપણે આંખની રક્ષા ન કરીએ તો નુકસાન થવાની શક્યતાઓ મોટી છે, તો એની પર ધ્યાન આપજો. તે સિવાય શારીરિક રીતે જે લોકો પહેલેથી નબળા છે, જેમનું વજન ઓછું છે, શરીરમાં જે કેલ્શિયમની કમીવાળા લોકો છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. એવા લોકો માટે આ અઠવાડિયું અસ્થિભંગ લઈને આવે તો નવાઈ નહીં, એવા લોકોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવાનું, સમયસર દવા લેવી, સમયસર ખોરાક ખાવો અને આપણા શરીરને સુપાચ્ય એવો ખોરાક ખાવાનો આગ્રહ રાખશો તો વધારે ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ઘઉં, ગોળ, તાંબાનું વાસણ, લાલ વસ્ત્ર આવા દાન કરવા જોઈએ. આ અઠવાડિયામાં કોઈ પણ કામની શરૂઆત ચપટી ગોળ ખાઈ પાણી પીને કરશો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં તડકામાં થોડીક વાર પણ રહેવાનો પ્રયત્ન કરશો તો તમને આરોગ્યમાં બહુ મોટો ફાયદો થશે. ઘરના વડીલોની
સેવા જરૂર કરજો. અને આ અઠવાડિયામાં છે ને અંધ માણસને જરૂર જમાડજો, જેથી કરીને આપણે આંખની બાબતમાં થનારું નુકસાન રિકવર કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. વેપારની દ્રષ્ટિએ સારું છે. કંઈક નવું કામ જીવનમાં જોડાઈ શકે છે. નવા ઉત્સાહથી આપણે એ કામમાં જોડાઈને એને આગળ વધારી શકીશું. આ અઠવાડિયું છે ને ઘણા બધા દિવસથી આપણે જે એક પેલું બંધનનો અહેસાસ થતો હતો કે ભાઈ અહીંયાથી આગળ નથી જઈ શકતા, એ બંધન તૂટે અને આપણે આપણા નોકરી, વેપાર, ધંધાના કામમાં આગળ વધી શકીએ અને સારી સફળતાઓ આપણા જીવનમાં આપણે જોડી શકીએ. મિત્રો, આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા જે યુવક યુવતીઓ છે જેના લગ્ન નથી થયા, એ લોકો માટે અઠવાડિયું ખૂબ સારું સાબિત થાય. પણ મિત્રો, એક લાલ બત્તી પણ દેખાય છે, તો ત્યાં થોડાક થોભી જજો, કારણ કે કોઈ એવી લાલચ આવે કે જે આપણા માટે ફસાવનારી સાબિત થાય, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. ચોક્કસપણે પાત્ર મળવાની શક્યતાઓ નકારી નથી શકાતી, પણ છેતરપિંડી ન થાય એની કોઈ ગેરંટી પણ આપને મળતી નથી. ગ્રહમાન એ ટાઈપનું છે કે ભાઈ તમને જે પાત્ર તમારા જીવન માટે યોગ્ય નથી એવું પાત્ર આપણી સાથે જોડાઈ જાય, તો આ અઠવાડિયામાં જે કંઈ પણ પસંદગીનું તમારું ધોરણ હોય ને તેને થોડુંક સુધારજો અને ચોકસાઈ રાખીને પાત્રની પસંદગી કરવા અમારી સલાહ છે. તો મિત્રો, વેપારિક દ્રષ્ટિએ ઘણા સારા ફાયદા તમે લોકો મેળવી શકશો. જે લોકો પાસે કામ નથી એ લોકોને કામ મળી શકે છે. નોકરીમાં કંઈક સારો દેખાવ કરીને તમે આગળ વધી શકશો. નાણાકીય બાબતમાં જોઈએ તો આવક સારી છે, તો બચત વધારવાનો પ્રયત્ન કરશો તો બચત કરી શકશો. જે લોકોને જૂની ઉઘરાણી ફસાયેલી છે એ લોકોએ આ અઠવાડિયામાં થોડી કાળજી રાખીને એ બાબત પર ધ્યાન આપવું તો ચોક્કસ તમને એમાં સફળતા મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. ઘરના દરેક સભ્યનો સાથ સહકાર મળતો દેખાય. જીવનસાથી તમને ખૂબ સારો સાથ આપે. ઘરના વડીલો તરફથી સારા આશીર્વાદ મળે અને જીવનમાં આપણે સરળતાઓ મેળવી શકીએ. જે બહેનો નોકરી કરે છે તે લોકોએ મેનેજમેન્ટની બાબતમાં બહુ જ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. થોડી ઉદાર નીતિ અપનાવીને ચાલશો ને તો ઘણું સારું મેનેજમેન્ટ કરીને જીવનને સફળતા આપી શકશો. આ અઠવાડિયામાં બહેનોને ખાસ સલાહ, નાની બચતની તૈયારી કરો અને શરૂઆત કરો, જે ભવિષ્ય આપના ઉજળા બનાવી શકે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખૂબ જ સરસ છે. તમે જે મહેનત કરી રહ્યા છો એનું સંપૂર્ણ અને સારું ફળ તમારા જીવનમાં જોડાય. તમે તમારા વિદ્યા અભ્યાસમાં અગ્રસ્થાને રહી શકો એવું વાતાવરણ અત્યારે બની રહ્યું છે, તો એને જાળવી રાખજો અને અગ્રસ્થાને બની રહેવાના પૂરેપૂરા પ્રયત્ન કરશો, તેમાં તમને સારી સફળતા મળશે અને ચોક્કસપણે આવનારા સમયમાં ખૂબ સારા દેખાવ સાથે તમે આગળ વધી શકશો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કન્યા રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ચિંતાઓને સાઈડ કરવાની છે, તો તમે તમારા આરોગ્યને જાળવી શકશો. ખોટી ચિંતાઓ તમારા આરોગ્ય પર અસર કરતી દેખાય છે, તો એની પર ધ્યાન આપજો. ખોટી ચિંતાઓથી દૂર રહેજો અને તમારું રોજિંદુ જે કામ છે એમાં મનથી કામ કરીને આગળ વધજો. જે લોકોને નસોને લગતા રોગ છે, માથાનો દુખાવો છે, શરીરમાં સ્નાયુ ખેંચાય છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવું જરૂરી. અને મિત્રો, વાહન ચલાવો તો ખૂબ સાવચેતી રાખજો, જેથી કરીને કોઈકને ઈજા ન પહોંચાડાય અને આપણને પણ ઈજા ન થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. શક્ય હોય તો આ 7 દિવસ ચંડીપાઠનું વાંચન અવશ્ય કરજો. પક્ષીઓની સેવા, લીલા મગનું દાન, ભાણેજ ભત્રીજી આવા જે આપણી સાથે નજીકથી જોડાયેલા પાત્રો છે એમની સેવા અવશ્ય કરવી જોઈએ. બેન બેટીઓની સેવા કરવી જોઈએ. ગરીબ નાની દીકરીઓને મિષ્ટાન સાથેનું ભોજન આપી શકાય. બેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં ઘરે જઈએ તો મીઠાઈ લઈને જવું જોઈએ.
ને જે લોકોને ધંધામાં કે બીજી રીતે બુધ વધુ પરેશાન કરે, જે લોકોએ હિજડાના આશીર્વાદ લેવા જોઈએ. અને 27 ખાખરાના પાન લઈ દૂધથી ધોઈ ખાડો ખોદી ને એ પાન એમાં માથા પરથી ઓવારીને મૂકી દેજો. એની પર એક લાલ ઈંટનો ટુકડો મૂકજો અને માટી ભરી દેજો. બુધને આપણે દફનાવી દઈએ તો બુધની પરેશાની આપણે ઓછી થાય છે. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું છે. ઘણા દિવસથી તમે જે ટેન્શનમાં ચાલી રહ્યા છો ને એમાંથી મુક્તિ મળતી દેખાય છે. જે કામ આપણને અઘરા લાગતા હતા કે આ કામ હું કઈ રીતે પૂર્ણ કરીશ, એમાં હું સફળ થઈશ કે નહીં થઈશ, એ બધી બાબતો હવે આપણાથી દૂર થતી દેખાય છે અને સારી સફળતાની સાથે આપણે જીવનમાં આગળ વધતા દેખાઈએ છીએ. નાણાકીય પરિસ્થિતિમાં જો થોડુંક ધ્યાન આપશો તો તમારા અટકેલા રોકાયેલા પૈસા તમે પાછા લાવી શકશો અને એ ફંડ આવી જવાથી તમારી વેપારની પરિસ્થિતિ ખૂબ મજબૂત બનતી દેખાશે. તો આ જે મેં સલાહ આપીને એનો ઉપયોગ કરજો અને યાદ કરીને જૂના પૈસા માંગવાની તૈયારી કરજો. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં ઘણા સારા પરિણામ પ્રાપ્ત થતા દેખાય છે. જો તમે આટલા વર્ષ વફાદારીથી નોકરી કરી છે ને તો તેનું યોગ્ય પરિણામ તમને આ અઠવાડિયામાં મળી શકે છે. જે લોકોને જમીન મકાન અંગેના કેસ ચાલે છે અથવા એમાં કોઈ ઝઘડો છે, એ લોકોએ થોડી સાવધાની રાખી સમાધાનકારી વલણ અપનાવીને આગળ વધવું. ચોક્કસ સારા ફાયદાઓ તમને મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું છે. બહેનો માટે આ અઠવાડિયામાં ઘણી બધી બાબતોમાં સરળતા આવતી દેખાય છે. પરિવારનો સ્નેહીઓનો સાથ મળતો દેખાય છે. જીવનસાથી તરફથી આપણને બહુ જ સરસ રીતે સંપૂર્ણ સહકાર મળશે ને એને કારણે તમે કોઈકને મદદ કરી શકશો અને આ કરેલી મદદ તમારા જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી બહેનો પોતાના પરિવારની અપેક્ષા પૂર્ણ કરવા માટેની તૈયારી સાથે ચાલતી હતી ને એ અપેક્ષાઓ પૂર્ણ કરી શકશે. તો બહેનો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું, પણ તુલા રાશિના વિદ્યાર્થીઓએ પોતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. નહીં તો તબિયતને કારણે તમારી જે અભ્યાસની લાઈન છે ને એમાં કંઈ ડિસ્ટર્બન્સ આવી શકે છે. તો વિદ્યાર્થીઓએ ખાવું પીવું બહાર રમવું આ બધી બાબતોમાં ચોકસાઈ રાખવાની છે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા છે એ લોકોએ સમયસર મહેનત કરવી. પેલા ગાંડાની જેમ ઉજાગરા કરીને મહેનત કરશો તો પણ માંદા પડશો. તો પરીક્ષાના સમયે સ્વાસ્થ્ય જળવાઈ રહીને એવી તમારી વ્યૂહરચના હોવી જોઈએ અને એનાથી જ આપણે સારા પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય.
આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં જેટલી પણ દોડધામ કરો ને એમાં સાવધાની રાખજો. વધુ પડતી દોડધામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અત્યારની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણી દોડધામ ઘટાડી શકીએ છીએ, તો એની પર ધ્યાન આપજો અને સમયસર આપણા કામ પૂર્ણ પણ થાય, આપણને આરામમાં પણ રાહત થાય અને આપણી દોડધામ પણ ઘટે એવી વ્યવસ્થાઓનો ઉપયોગ આ અઠવાડિયામાં કરજો. જે લોકોને એલર્જી છે એ લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું, અને જે લોકો બહુ લાંબા સમયથી સોરાઇસિસ જેવા રોગથી પીડાઈ રહ્યા છે એ લોકોએ અત્યારના વાતાવરણમાં ખૂબ કાળજી રાખવાની જરૂરિયાત રહેશે. તે સિવાય જે લોકોની બોડીમાં કેલ્શિયમ ઓછું છે એ લોકોએ અસ્થિભંગનો સામનો કરવો પડે એવી શક્યતાઓ દેખાય છે, તો એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. માં લક્ષ્મીને પંચામૃત ધરાવી ખાવું જોઈએ અને ખવડાવવું જોઈએ. કાળી ગાયની સેવા કરવી જોઈએ. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો છે એને લીલો ચારો, ગોળ, રોટલી આ વસ્તુ ખવડાવવી જોઈએ. એમના આશીર્વાદ લેવા જોઈએ. ગૌ માતાનો આશીર્વાદ આપણા શુક્રને ખૂબ મજબૂત બનાવે છે. આ અઠવાડિયામાં દહીં ચોળીને આપણા સ્નાન કરવા બેસીએ ને તે પહેલાં દહીં ચોળી દેવું શરીર પર ને પછી સ્નાન કરવું, તો પણ ખૂબ સારો ફાયદો મળશે. દહીંનું દાન કરી શકાય. પંચામૃત બનાવીને પ્રસાદ રૂપે આપણે એને વહેંચી શકીએ જ. એક સફેદ રૂમાલ સાથે રાખીએ, સ્વચ્છ સુઘડ કપડાં પહેરીશું અને જીવનસાથીનું સન્માન ચોક્કસ તમને સારી સફળતા અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું થોડું આયોજનપૂર્વક ચાલવાની જરૂરિયાતવાળું દેખાય છે. વગર આયોજને તમે કોઈ પણ કાર્યમાં આગળ વધવાનો પ્રયત્ન કરશો તો કદાચ પાછી પાની કરવી પડે. તો પહેલેથી આયોજન કરીને ચાલશો તો સારી સફળતા મળે, કામ પૂર્ણ કરી શકાય અને કામમાં આપણે સારી સફળતા મેળવીને આગળ વધી શકીએ. આ અઠવાડિયામાં જે લોકો આયોજન વગર કામ કરે એની માનસિકતા બગડતી દેખાય છે, તો એવા લોકોએ ખાસ સાવધાની રાખવાની અને નાના તણાવ આપનારા પ્રસંગો ન બને એની કાળજી તમે રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને બિનજરૂરી આર્થિક બાબતોમાં જોખમ નહીં કરવું, આનાથી દૂર રહેજો. અને આ અઠવાડિયામાં જામીનગીરીથી દૂર રહેવાનું છે. કોઈના જામીન થવાનું નથી. બસ આ નાનકડી બાબત ધ્યાનમાં રાખશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. તે સિવાય જે લોકોને કોર્ટ કચેરીના કાર્યમાં તકલીફો છે પહેલેથી, એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની, નહીં તો કેસનો ચુકાદો આપની વિરુદ્ધ જઈ શકે છે. તો ત્યાં કાળજી સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયું થોડુંક મળતું જુળતું પરિણામ આપી જાય. કોઈ જગ્યા પર ફાયદો બી થાય ને કોઈ જગ્યા પર નુકસાન પણ થઈ શકે. તો બહેનોએ ખૂબ સાવધાની રાખીને આગળ ચાલવાની જરૂરિયાત છે. આ અઠવાડિયામાં ધીરજની કસોટી થતી દેખાય છે. તો એ કસોટીમાં પાર ઉતરી આપણે એવો આપણો વાણી, વર્તન અને વ્યવહારનો પ્રભાવ વહેતો હોવો જોઈએ, નહીં તો તકલીફ પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ, તમે તમારી મહેનતમાં આગળ વધતા રહેશો અને એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાઈ રહેશો તો તમને સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં આરોગ્યનું ધ્યાન રાખજો, નહીં તો આરોગ્યને કારણે તમારે 1-2 દિવસ આરામ કરવો પડે એવા સંજોગો બને. તો અહીંયા સાવધાની રાખીને ચાલશો તો પરિણામ સારું લઈ શકાશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃશ્ચિક રાશિ માટે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં જેટલી બને એટલી મુસાફરી ઓછી કરજો. મુસાફરીના થાકને કારણે આરોગ્ય બગડી શકે છે. બહારના વાતાવરણની અસર તમારી પર આવી શકે છે. અને મિત્રો, અત્યારે જે મોસમનો માર છે ને તે કોઈ જ રીતે નક્કી નથી. ક્યારેક આવી મોસમનો સામનો આપણે કરવો પડે. તો આવા સમયે આપણે જો ધ્યાન રાખીને આપણા આરોગ્યને સાચવીને ચાલીએ તો ફાયદો રહે. જે લોકોને પહેલેથી શરીરમાં લોહીનો પ્રોબ્લેમ છે, જેના શરીરમાં લોહી ઓછું છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ઇન્ફેક્શન ન લાગે એની કાળજી રાખવાની છે, નહીં તો તમને નુકસાની થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે
વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, હનુમાનજીની પૂજા કરવી જોઈએ. ભાઈને તકલીફ છે તો ભાઈને થોડી મદદ કરવી જોઈએ. આ અઠવાડિયામાં દૂધમાં મધ નાખીને નાની નાની દીકરીઓને, બ્રાહ્મણોને, કોઈ ગરીબને પીવડાવો તો વધુ ફાયદો. મંદિરમાં પતાસાનું દાન કરી શકાય, રેવડીનું દાન કરી શકાય. તો આવા ઉપાયો અવશ્ય કરવા જોઈએ. મોટા ભાઈ હોય તો એની સેવા, નાનો હોય તો તેને મદદ. અને સવારે પાણીમાં ગોળ નાખીને સૂર્યને અર્ધ્ય જરૂર આપજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું. જે લોકો કન્સ્ટ્રક્શનની લાઇનમાં જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં ઘણા સારા પરિણામ મળતા દેખાય છે. જૂની પ્રોપર્ટીઓ વેચી શકાય, જેને પ્રોપર્ટી લેવાની છે તે લઈ શકે. આ અઠવાડિયામાં માનસિક પરિસ્થિતિને સાચવવાની છે, નહીં તો આપની કાર્યક્ષમતા ઘટતી દેખાશે. તો અહીંયા પણ ધ્યાન અવશ્ય આપજો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની. ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેવાનો. ઉતાવળમાં કોઈની પાસે પૈસા લાવવાના નથી કે આપવાના નથી. નોકરિયાતો માટે આ અઠવાડિયું લાભદાયક રહેતું દેખાય છે. કંઈક નાનકડો બદલાવ સારી આર્થિક આવક તમને આપી જાય. જે લોકોને સંપત્તિ અંગેનો વિવાદ છે એ લોકોએ થોડીક સારી દિશામાં પ્રયત્ન કરવાનો, સારા એક નિષ્ણાતની સલાહ લઈને આગળ વધશો તો એમાં તમને સારી સફળતા મળે. જે લોકોને કોર્ટ કચેરીના કેસ ચાલી રહ્યા છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવાની છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ અને કાયદાકીય નિષ્ણાતની સલાહ લેવામાં ઢીલાસ કરતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું છે ને થોડું કસોટી કરનારું સાબિત થશે. કોઈ પણ કામમાં તમે હાથ નાખશો ને તો ત્યાં તમારી પરીક્ષા થશે. ફાયદો એક બહુ મોટો છે કે પરીક્ષામાં તમે પાસ થશો અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. કસોટીએ આપણે ચડીએ ને ત્યારે ધીરજ રાખવાની, આંખ, દિમાગ, કાન ખુલ્લા રાખવાના અને પછી આપણે કોઈ પણ નિર્ણય લેવો જોઈએ, જેથી કરીને આપણી ભૂલ ન થાય અને આપણે નિષ્ફળતા ન મળે. તો મિત્રો, આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને આગળ વધશો તો પરિણામ સારા પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. પ્રગતિ લઈને આવતું દેખાય છે. અભ્યાસમાં તમે આગળ વધી શકશો. તમારી કરેલી મહેનતનું સંપૂર્ણ ફળ તમારા સુધી પહોંચશે. તો આનું ધ્યાન તમારે અવશ્ય રાખવું જોઈએ. આ અઠવાડિયામાં જે કંઈ બી મહેનત કરશો, જે પ્રયત્ન કરશો ને એના પૂરેપૂરા અને સારા પરિણામ તમને મળવાના, તો એનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો ધનરાશિ માટે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયું સારું સાબિત થશે. બહુ મોટી કોઈ તકલીફ આવતી નથી દેખાતી. નાની નાની શારીરિક તકલીફોની સાથે આપણે અઠવાડિયું પસાર કરવાનું છે. ખાસ કરીને મસલ્સ પેઇન તમને સતાવી શકે છે, માથાનો રોગ તમને સતાવી શકે. તો માથાના રોગ માટે તડકામાં નીકળો તો લાઇટ કલરની કેપ પહેરીને નીકળજો, જેથી કરીને તકલીફ ઓછી થાય. તે સિવાય જે લોકોને પહેલેથી સ્પાઇનલ કોર્ડમાં, કરોડરજ્જુમાં તકલીફ છે એવા લોકોએ આ અઠવાડિયામાં બને ત્યાં સુધી બહાર હરવું ફરવું એને ટાળજો. કારણ કે ઘણી વખત આપણે આવા દુખાવાની સાથે હરતા ફરતા હોય ને, ક્યારેક રસ્તામાં કોઈક એવા પ્રોબ્લેમ થાય કે ભાઈ આપણે કંઈ ઠોકર બોકર લાગે, પડી જઈએ, સ્લીપ થઈ જઈએ તો આ ઈજાઓ વધી જાય. તો એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, ભગવાન ગણેશની આરાધના કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ, ઘરના વડીલોની સેવા. ગુરુ કર્યા છે તો એમના આશીર્વાદ. એક ચપટી નાગ કેસર 7 દિવસ તમે તમારા માથા પરથી ઓવારીને વહાવો છો તો ફાયદો. કોઈની પાસે મફતમાં કોઈ વસ્તુ દાન ભેટ સ્વીકારવી નહીં. પ્રસાદ માંગીને નહીં ખાતા, ચપટી હાથે લઈને ખાઈ લેજો તો વધુ ફાયદો મળશે. કોઈ મંદિરે જાઓ અને મંદિર નાનું છે તો ત્યાં થોડી સાફ સફાઈ, પીપળાને જલ અવશ્ય ચડાવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું કંઈક નવું સાહસ કરવાનું છે અને ચોક્કસ રીતે તમે કરવાના છો.
આ અઠવાડિયામાં કોઈક પ્રોપર્ટી અંગેનો નિર્ણય લઈ શકો છો, કોઈ જમીન અંગેનો નિર્ણય લઈ શકો છો. કોઈ પણ રીતે તમે તમારા જીવનમાં આગળ વધવા માટેની તૈયારી જે કરી રહ્યા છો ને તેમાં આગળ વધશો અને સફળતાપૂર્વક આગળ વધશો. આ અઠવાડિયામાં મારી એક સલાહ છે, સાત્વિક વાંચનનો સહારો લઈને આગળ ચાલશો તો નિર્ણય લેવામાં સરળતા પડશે અને સારા નિર્ણય લેવાથી જીવનની સફળતાનું ધોરણ વધારી શકાશે. જે લોકોને સંપત્તિ કે જમીન જાયદાદ અંગે તકરાર છે એ લોકોએ વડીલોની સાથે બેસીને આ તકરારનું સમાધાન કરી લેવું ખૂબ જરૂરી. કોઈ નવી મિલકત ખરીદો તો કાયદાકીય રીતે ચોકસાઈ રાખજો અને પછી આગળ વધજો. નોકરિયાતો માટે ભૂતકાળમાં કરેલી મહેનત સારું પરિણામ આપી જાય અને સારી સફળતા પણ તમને મળતી દેખાય છે, તો સાવધાની જરૂર રાખજો. અને જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકોને મારી એક ખાસ સલાહ, વધારાનો સ્ટોક ભરવો નહીં તો તકલીફમાં મુકાશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને મારે એક જ સલાહ આપવાની છે કે ઓવર કોન્ફિડન્સમાં આવીને વધુ પડતા આત્મવિશ્વાસથી કાર્યનો બોજ વધારતા નહીં. કાર્ય કરી શકશો પણ એ પૂર્ણ નહીં થાય, અને પૂર્ણ નહીં થાય તો તમને એનું સારું પરિણામ પ્રાપ્ત નહીં થાય. તો આ વસ્તુ આપણા માટે ખૂબ મહત્ત્વની દેખાઈ રહેલી છે અત્યારે. તો બહેનોએ આ બાબતમાં ચોકસાઈ જરૂર રાખવી. સામાજિક બાબતોમાં તમારી સારી કદર થતી દેખાય છે તો એનો લાભ લેજો, એનો આનંદ માણજો, તો તમને ઘણા મોટા ફાયદાઓ દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે, પણ તમારી મહેનત અનુસાર તમને સારું પરિણામ મળશે. મહેનત કરશો, એકાગ્ર મનથી આગળ વધશો તો ચોક્કસ તમને ફાયદો થશે. ને અત્યારે છે ને બહુ જ ચોક્કસ રીતે કહું, આખા વર્ષનો જે તમારો અભ્યાસક્રમ છે એનું રિવિઝન ચાલુ કરી દો તો તમને પરીક્ષાઓમાં બહુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે રોયલ બ્લુ ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં મકર રાશિવાળાએ મસલ્સના દુખાવાથી બચવાનું છે. શરીરમાં પહેલેથી જ કોઈક હાડકાનું કે મસલ્સનું ઓપરેશન થયું હોય એવા લોકોએ આ અઠવાડિયામાં સંપૂર્ણ કાળજી રાખવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં વધુ પડતો કાર્યબોજ તમારી કાર્યક્ષમતાને ઘટાડી શકે છે, તો વધુ પડતા માનસિક બોજને સહન ન કરવો પડે એવા કાર્ય, એવું આયોજન જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. જવ, તલ, કાળા અડદ, કાળું વસ્ત્ર આવી વસ્તુઓ ભગવાન શનિને અર્પણ કરવી જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. કાળા કૂતરાને ખવડાવવું જોઈએ. ચામડું, લોખંડ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. કોઈ મજૂરને પગરખાનું દાન આપી શકાય અને ચોક્કસપણે કોઈક અંધ વ્યક્તિને જમાડી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ માટે અઠવાડિયું આમ સારું છે, પણ જો તમારું ધ્યાન હટે છે, તમે આળસ કરો છો તો તમને આ સફળતા દૂર ઠેલાતી દેખાશે. દમ બાંધીને મહેનત કરો, સમયસર કામ કરો અને સમયસર એનું પરિણામ લેવાની ગણતરી સાથે આ અઠવાડિયાની શરૂઆત કરશો તો તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં માનસિક થાક અને ચિંતાઓ તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં સાત્વિક વાંચન અને ઈષ્ટ પરનો ભરોસો તમારે મજબૂત કરવાનો છે, તો તમને સારી સફળતાઓ મળે. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં બદલાવની શક્યતા છે. મારી એવી એક સલાહ છે કે ભાઈ આ અઠવાડિયામાં બદલાવ ટાળજો. નોકરી બદલવાની ભાવના ટાળજો. તાને ત્યાં જ તમને ઉપર નીચે કરે તમારા માલિક તો વાંધો નથી, પણ નોકરી બદલવાની ઈચ્છા નહીં રાખતા. અને એક ખાસ વાત કહી દઉં, જૂની બચત વાપરીને નવી પ્રોપર્ટી લેવાની ઈચ્છા જે રાખે છે ને એ ઈચ્છાને ટાળજો, નહીં તો પૈસા ફસાશે અને પ્રોપર્ટીથી તમને કોઈ ફાયદો થશે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું લાભ કરતા છે. નાની નાની કામગીરી તમને સારું પરિણામ આપી જાય, સારો લાભ અપાવી જાય. જે બહેનો
કોઈકની સાથે ભાગીદારીમાં કામ કરે છે, એમાં સક્રિય છે, એ લોકોએ સાવધાની રાખવાની કે ભાગીદાર સાથે મનમોટાવ ન થાય, ગેરસમજ ન થાય, એની કાળજી રાખજો. જીવનસાથી, સંતાન અને ઘરના વડીલોનો સાથ સહકાર મળી રહેશે તો એ ફાયદો તમને જરૂર થવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું છે. તમારી કરેલી મહેનત અનુસાર તમને સંપૂર્ણ ફળ મળે અને તમે એમાં સારી રીતે આગળ વધી શકો. આવનારી પરીક્ષાઓની તૈયારી તમારે કરવાની છે, એકાગ્ર મનથી અભ્યાસમાં જોડાવાનું છે અને જે બાબતો આપણી અભ્યાસમાં નબળી છે એની પર અત્યારથી તૈયારી કરીશું તો ફાઇનલ એક્ઝામમાં આપણે સારો દેખાવ કરીને આગળ વધી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કુંભ રાશિ માટે ગોલ્ડન કલર આ અઠવાડિયામાં ફાયદો અપાવી જાય અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં એક ખાસ વાત કહી દઉં, આળસ છોડી દેજો તો શરીર સારું રહેશે. ખોટી ચિંતાઓને સાઈડ કરીને કામમાં જોડાઈ જજો તો ફાયદો રહેશે, કામ કરી શકશો અને તમારા આરોગ્યને સાચવી શકશો અને જીવનમાં આગળ વધી શકશો. તે સિવાય જે લોકોને હાડકાના રોગ છે, મસલ્સના રોગ છે, માનસિક રીતે જે લોકો નબળા છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે અને વાહન ચલાવો તો વાહન ચલાવવામાં રાત્રિની મુસાફરી ટાળશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવાની છે. શનિને સરસવના તેલથી સ્નાન કરવાનું છે. તલ, અડદ, જવ, કાળા વસ્ત્રનું દાન કરવાનું છે. કોઈ પગરખાનું દાન કોઈ મજૂરને કરો. વડના ઝાડને મીઠું દૂધ ચડાવો, જે માટી ભીની થાય તેનું તિલક કરો. સાપને મારતા નહીં. કુટુંબીજનો સાથેના સંબંધો મજબૂત રાખજો. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આને ખાવાનું ખવડાવજો, ચોક્કસ ફાયદો થશે. લોખંડના વાડકામાં તેલ ભરો. પોતાનું મોઢું જોઈને આ છાયાપાત્ર શનિદેવના ચરણમાં દાન કરો. ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ મિત્રો સખત મહેનત કરવી પડશે. મહેનતનો કોઈ વિકલ્પ નથી, એ બધાને જ ખબર છે. તો સખત મહેનત માટે આ અઠવાડિયું ચોક્કસ રીતે ફાયદાકારક રહેશે અને જે લોકો બેસી રહેશે, આળસ કરશે, એ લોકો માટે કોઈ પરિણામ મળતું દેખાતું નથી. તો મહેનતની સાથે આગળ વધજો. ગુરુની, શનિની કૃપા પ્રાપ્ત થશે અને જીવનને સફળ બનાવવાની દિશાઓ તમે ખોલી શકશો. આ અઠવાડિયામાં પણ તમને મહેનતનું પરિણામ તમને નોકરીમાં, વેપારમાં જોવા મળશે. તો આની તકેદારી તમારે ચોક્કસ રાખવાની છે. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં નાના મોટા અવલંબન આવશે, પણ ચિંતા નથી કરવાની. ધીરે રહીને સમય પર એ કામો પૂરા થશે. અવલંબન થોડો અટકાવ આવે તો એની તૈયારી સાથે ચાલવું. જે લોકોને કોર્ટ કચેરીના મામલા ઉભેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાનીથી ચાલવું. સમયસર કોર્ટમાં હાજર રહેજો, તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. મીન રાશિની બહેનો માટે આ અઠવાડિયું સારું. કુટુંબનો સંપૂર્ણ સહકાર મળતો દેખાય છે. સામાજિક કામોમાં તમે તમારી પ્રતિષ્ઠા વધારી શકશો, એનો લાભ લઈ શકશો. આ અઠવાડિયામાં તમારી પર કોઈક નવી જવાબદારી આવીને ઊભી રહે એવું દેખાય છે, તો એને નિભાવવા માટે પણ તૈયારી રાખજો. આ અઠવાડિયામાં એક નાનકડું પરિવર્તન જરૂર છે, તો એને પણ તમારે જીવનમાં સમાવવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં મહેનતનું પરિણામ લેવાનું છે. જેટલી સારી અને સખત મહેનત કરશો ને એટલા સારા પરિણામ તમે મેળવી શકશો. તો આ અઠવાડિયામાં આળસ ખંખેરી નાખજો. બીજી ઇતર પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવી ને અભ્યાસ પર લાગી જાઓ, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં છે ને વિદ્યાર્થીઓની ધીરજની કસોટી થતી દેખાય છે, તો ત્યાં થોડું ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આછો કેસરી ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો
હવે જોઈએ આપણે આરોગ્યની બાબતે જન્મના ગ્રહો કામ કરતા દેખાય છે. જેના જન્મના ગ્રહો સારા છે એ લોકોને માટે આ અઠવાડિયામાં આરોગ્યમાં વાંધો નથી. બાકી જન્મના ગ્રહો ખરાબ છે, છઠ્ઠું સ્થાન દૂષિત છે, એ લોકોએ આ અઠવાડિયામાં રોગના ભોગ બનવું પડે, આરામ કરવો પડે, હોસ્પિટલાઇઝ થવું પડે. તો ચોકસાઈ રાખજો અને ખાવા પીવામાં ધ્યાન રાખીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં વિષ્ણુની પૂજા કરવાની છે, ઘરના વડીલોની સેવા કરવાની છે, પીળા કપડામાં ચણાની દાળ બાંધીને દાન કરવાની છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો છે, શનિની આરાધના કરવાની છે, કોઈ અંધ વ્યક્તિને, કોઈ અપંગ વ્યક્તિને ખાવાનું આપવાનું. મિત્રો આ અઠવાડિયામાં છે ને ધર્મનો પ્રચાર કરવા નહીં જતા. તમે તમારા પોતાના ધર્મને નિભાવી રાખજો. બસ આટલું તમારા માટે પૂરતું રહેશે. અને તમારી પોતાની આવક, સોનું, જે કંઈ પણ મિલકત છે જે તમે તિજોરીમાં રાખો છો એ મિલકતને પીળા કપડામાં બાંધીને રાખજો. તેમાં વધારો થશે, ઘટાડો નહીં થાય. પીપળાને જલ અવશ્ય ચડાવજો અને નારાયણની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.